નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કંબોયા ગામની. બિલ્લીમોરા વઘઈ વચ્ચે બનનારા હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટને લઈને ભારે વિવાદ ઊભો થયો છે. અંદાજિત 65 કિલોમીટર લાંબા આ રોડ પ્રોજેક્ટ માટે આ વિસ્તારની હજારો ચોરસ મીટર જમીન સંપાદન થવાની શક્યતા છે, જેમાં મોટો હિસ્સો આદિવાસી ખેડૂતોની જમીનનો છે. સરકાર દ્વારા કેટલાક ગામોમાં સોઇલ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ કંબોયા ગામે સોઇલ ટેસ્ટિંગના કામે ગ્રામજનો એકત્રિત થઈ આ કામ મોકૂફ રાખવા માટે નિર્ણય લીધો હતો. નહીં મળે ને તમે સેમ્પલિંગ કરવા આવી જાઓ, જમીન સંપાદન કરવા માપણી કરવા આવી જાઓ. બને ને સર્વે ડીપીઆર માટે જ સર્વે ચાલુ છે. સર્વે માટે તમારે જાહેરનામું બહાર પાડવું પડે. જાહેરનામું વગર કોઈ બી કામગીરી તમે નહીં કરી શકો એમ. જાહેરનામું તો પાડવું પડે ને. ગામમાં એન્ટ્રી કરવા પહેલા તો ગામની પરમિશન લેવા જ પડે. ત્યાં સુધી પરમિશન વગર તમે કંઈ કરી જ નહીં શકો ગામમાં. ચલો હવે છૂટા પડી ગયા, લખાણ તો થઈ ગયો વાત. કંબોયા ગામે ગ્રામ પંચાયત અને ગ્રામ સભામાં કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી ન હોવાથી આ બાબતે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા આ પ્રોજેક્ટના કામો તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવ્યું હતું અને પેસા એક્ટના નિયમોનું ઉલ્લંઘન થવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. સ્ટેટ હાઈવે છે તો સ્ટેટ હાઈવે પર નહીં આવે ટોલ ટેક્સ. હાઈ સ્પીડ કોરિડોર છે, ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર છે, અને તમે કહો કે એના ટોલ નાકો નહીં આવે. ટોલ નાકો નહીં આવશે. એક્સપ્રેસ વે કોઈ જગ્યાએ તમે જોયું કે ટોલ નાકો વગરનો એક્સપ્રેસ વે હોય? ટોલ નાકો સ્ટેટ હાઈવે માં અલાઉડ નથી. ટોલ નાકો પણ આ તો આખી વસ્તુ જ બદલાઈ જવાની ને, એક્સપ્રેસ વે થઈ જવાનો ને. એક તો કોરિડોર નો મતલબ અમને સમજાવવાનો, કોરિડોર એટલે શું? હાઈ સ્પીડ કોરિડોર એટલે અને આપણે ખાલી કોરિડોર સમજી લઈએ. રસ્તાના એવો સ્ટેજ કે જેમાં વ્હીકલ 80 થી 100 સ્પીડે જઈ શકે. એટલે આટલો કોરિડોર નો મિનિંગ આટલો જ થાય. સાહેબ ગૂગલ સર્ચ કરો, ઔદ્યોગિક કારણો માટે જ આ હાઈ સ્પીડ કોરિડોર કે કોરિડોર લાવવાના થતા હોય. અને 2017 ની આસપાસ વિધાનસભામાં જે બિલ પાસ થયું છે કે એક પણ કોરિડોર બનશે ને તો એક સાઈડ આ રોડની, માનો કે આ કોરિડોર બનવાનો છે તો એ સાઈડથી 1 કિલોમીટર ખેડૂતોની સંમતિ વગર જમીન લઈ લેવામાં આવશે. આ રીતના બિલ પાસ થયેલું છે. એટલે કોરિડોરનો મતલબ આ થાય. ઉદ્યોગો માટે આવે એમ 80-100 પર અમારે તો જવું જ નહીં. બરાબર, એટલે તો હું તમને કીધું કે બિલ્લીમોરાથી વઘઈ સુધીમાં કોઈ ગામની દરખાસ્ત આવેલી છે કે અમારા હાઈ સ્પીડ કોરિડોર જોઈએ છે. હા, તો પછી કઈ રીતના તમે આવી ગયા કે અમારે 80 ને એવું ને 100 પર જવું છે એમ? કોઈ દરખાસ્ત જ નથી. દરખાસ્ત તમે ઉપરથી મોકલો. આખી વ્યાખ્યા તમે સમજો. હા, કોરિડોર વિશે અભ્યાસ કરો પહેલા કોરિડોર વિશે, કે કોરિડોર રોડ શું છે. 2017 થી આનો અભ્યાસ કરતા જ બરોબર છે, કારણ કે આમાં બહુ અનુભવ થઈ ગયેલો છે અમને બી, એટલે અમને બી ગોળ ગોળ વાત નહીં કરવાની. એનો આખો અભ્યાસ કરીને જ આવજો. હવે એમને એમને દોડી આવતા ગામ સભામાં કમ્પ્લીટ ડીપીઆર લઈને આવો. લઈને જ આવજો. તો જે બને છે ડીપીઆર તો ગ્રામજનોનું કહેવું છે કે ગ્રામ સભાની પૂર્વ મંજૂરી વગર કામ શા માટે શરૂ કરવામાં આવ્યું, એ બાબતે અમારી જમીનના સંપાદનનો ભાવ શું રાખવામાં આવ્યો છે તથા આદિવાસીને એ બાબતનું યોગ્ય વળતર મળશે કે કેમ, એની જવાબદારી સ્વીકારવા માટે કોઈ તૈયાર થયું ન હતું. લોકોનું કહેવું છે કે આ જમીન તેમની આજીવિકાનું મુખ્ય સાધન છે, તેમના જીવનનો મુખ્ય આધાર સ્ત્રોત છે. જો હજારો ચોરસ મીટર જમીન જશે તો આદિવાસી પરિવારોને સીધો આર્થિક મોટો ફટકો પડે એમ છે. સરલાબેન, આજે જે રીતે અહીંયા અટકાવવામાં આવ્યું છે, શાનું કામ ચાલતું હતું? એ અમને અમારા નાગરિક ગામના ભરતભાઈ પરાગભાઈ પટેલ અમને જાણ કરી કે અહીંયા જે સર્વે થતું છે કે કામ ચાલતું છે એ શેના માટે છે, તમને કોઈ જાણ ખરી કે? તો અમે કીધું કે અમને તો આ વાતની કંઈ ખબર જ નથી, એટલે અમે સવારે આવીએ. એટલે અમે સવારે જગ્યા સ્થળ પર તપાસ કરી તો એમને પૂછ્યું કે તમે આ શેનું કામગીરી કરો છો? તો એમણે એમ કીધું કે 6 લેન્થ જે બનવાની છે એમના માટેની અમે કામગીરી કરી રહ્યા છીએ. તો અમે એમને એમ કીધું કે અમે પરમિશન નથી આપી તો તમે કઈ રીતે કામગીરી કરી શકો એમ? તમારે સરપંચને મળવું પડે પછી કામગીરી થાય. પછી એમણે એમના સાહેબોને જણાવ્યું તો એમને પણ અમે કીધું કે અમને તાલુકામાં જ્યારે બોલાવેલા
ત્યારે અમે તલાટી કમ મંત્રી અને સરપંચશ્રીએ કોઈ સહી આપી નથી કે તમે ગામમાં આવો 1996 ની બેસા એક્ટ મુજબ ગ્રામ સભા કરો, ખેડૂતોને મળો, પછી ખેડૂતો જો મંજૂરી આપે તો તમારે આગળ સર્વે કરવાનું કામ શરૂ કરવું. ત્યાં સુધી તમારે કોઈ પણ જાતની કામગીરી કરવાની નથી. અને 10 દિવસ પહેલા પણ જ્યારે આ રસ્તાનું કામ ચાલતું હતું ત્યારે પણ માણસોને ગ્રામ પંચાયત પર બોલાવેલા, ત્યારે પોલીસ 112 પર પણ ફોન કરેલો, ત્યારે પોલીસો પણ આવેલા અને ત્યારે પણ એમની પાસેથી લખાણ લીધેલું છે અમે. તો 10 દિવસ પછી પણ આ લોકો સર્વે કરવા આવી ગયા તો શું અમારે આ જ કામ કરવાનું? લોકો સાથે દોડાદોડી જ કરવાની? પંચાયતમાંથી કોઈ મંજૂરી લીધી નથી? પંચાયતમાંથી એ લોકોએ કોઈ મંજૂરી લીધી નથી. પંચાયતને જાણ કરી આ સર્વે? પંચાયતને પણ કોઈ જાણ નથી કરી. તો અત્યારે કામ બંધ કરાયું છે? હા, અત્યારે અમે ગામના લોકોને જણાવ્યું એટલે બધા સૌ ભેગા થયા છીએ અને એમને કીધું કે તમે ગામમાં ગ્રામ સભાની મંજૂરી લેવો, ખેડૂતોને મળો, પછી જ આવો, ત્યાં સુધી તમારે આવવાનું નથી. આ કયો રોડ બનવાનો છે એના માટે એ લોકો સર્વે આ કરે? બિલોમરાથી વઘઈ સુધીનો જે રોડ બનવાનો છે, કોરિડોર એમણે નામ આપ્યું છે. હા, હાઈ સ્પીડ કોરિડોર. હા, હાઈ સ્કૂલ કોરિડોર નામ આપ્યું છે. એના માટેની સર્વેની કામગીરી. સર્વેની કામગીરી છે. ખાસ કરીને હાલ તાલુકા પંચાયતની ચૂંટણી નજીક હોવાને કારણે આ મુદ્દો વધુ રાજકીય બન્યો છે. વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે અને બંને પક્ષો આ મુદ્દે એકબીજાને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક તરફ ભાજપ વિકાસના નામે પ્રોજેક્ટને આગળ ધપાવવાનો દાવો કરી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ આદિવાસી હક્કોના મુદ્દા ઉપર સરકાર પર અનેક ગંભીર સવાલો ઉઠાવી રહી છે. ગ્રામજનોની સ્પષ્ટ માંગણી છે કે પેસા એક્ટ મુજબ ગ્રામ સભાની મંજૂરી ફરજિયાત બનાવવી જોઈએ અને જમીન સંપાદન પહેલા સંપૂર્ણ માહિતી જાહેર કરવી જોઈએ. યોગ્ય અને ન્યાયસંગત વળતર આપવાની દરખાસ્ત કરવી જોઈએ અને અમારા આદિવાસી હક્કોનું સરકારે રક્ષણ કરવું જોઈએ. હાલમાં આ વિસ્તારમાં તણાવપૂર્ણ માહિતી મળી રહી છે, પરંતુ હાલ સક્રિય માહોલ છે અને લોકો પોતાનો હક માટે એકજૂટ થઈ ગયા છે. મારું નામ કેતુલ ચૌધરી, મદદનીશ ઇન્જિનિયર માર્ગ અને મકાન પેટ્રોલ પંપ ચીખલી. આજે કંબોયા ગામમાં અહીંયા કંબોયા બ્રિજ આવેલો છે ભિલોડી ખાડી પર, એમાં જીઓટેકનિકલ ઇન્વેસ્ટિગેશન એટલે જમીનના માટીના સેમ્પલ લેવાની કામગીરી ચાલુ હતી. જે અહીંયા ગામ લોકોએ જોતા ગ્રામસભાની મંજૂરી વગર અહીંયા કોઈ પણ પ્રકારની સર્વેની કામગીરી કરવી નહીં એ પ્રમાણેનું વાત હતી. એટલે એ પ્રમાણે અહીંથી સર્વે આજથી અહીંયા મોકૂફ રાખવામાં આવે છે ગામમાં. અને પૈસા ક્રેડિટ આવતા જે ગામો છે એમાં સર્વેની કામગીરી મોકૂફ રાખવામાં આવે. શાનું ટેસ્ટિંગ શાનું ચાલતું હતું? સર્વે શાનું ચાલતું? સેમ્પલ લેવાના હતા બ્રિજના જે ઇન્વેસ્ટિગેશન માટે. હા, ક્લિયર બનાવવા. કયો પ્રોજેક્ટ છે આ? હાઈ સ્પીડ કોરિડોર બિલીમોરા ચીખલી વાંસદા વગેરે વગેરે. આવા સર્વેના કઈ કઈ જગ્યા અત્યારે પ્રોજેક્ટ ચાલે છે? આ બિલીમોરાથી વગેરેની વચ્ચે જ ચાલે. બિલીમોરાથી વગેરેની વચ્ચે. અને આ સિવાય બીજા ગામમાં પણ ચાલે છે હવે સર્વેના? ના સિવાય ના બીજા કોઈ ગામમાં ચાલતા નથી. બીજા ગામમાં નથી. તમારી એક જ ટીમ છે જે આખું સર્વે કરે છે? હા, ઓકે. હવે આ રોડ બનવાનું ક્યારે શરૂઆત થશે કે ક્યારે? ડીપીઆર બને પછી જમીન સંબંધની કાર્યવાહી થાય પછી ચાલુ થશે. તો ગ્રામ સભાની જે મંજૂરી માટે અગાઉ પણ એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, તો તમને ઉપલા અધિકારીઓ કોઈ જણાવ્યું નથી કે? જણાવ્યું ના, એટલે આ મંજૂરી લેવાની ગ્રામ સભાની પૈસા કે તેવું કોઈ અધિકારીએ કીધું નથી તમને? જણાવ્યું છે. તો હવે આગલું કાર્ય શું રહેશે તમારું? ગ્રામ સભાની મંજૂરી આવે પછી આપણે આગળની સર્વેની કામગીરી હાથ ધરશું. હવે જોવાનું એ રહ્યું કે સરકાર આ મુદ્દે શું નિર્ણય લઈ રહી છે અને શું આ પ્રોજેક્ટ આદિવાસીની લોકોની સંમતિ સાથે આગળ વધશે કે નહીં, એ વાત આવનારા સમય પર જ આધારિત છે.